પ્રજાસત્તાક દિને વડોદરાના કવિ રમેશ પંચોળીના કાવ્ય સંગ્રહ શમણાની પાંખીનું વિમોચન કરવામાં આવ્યું હતું. વડોદરાના કવિ રમેશ પંચોળીના પ્રથમ અછાંદસ કાવ્ય સંગ્રહ શમણાની પાંખીનું પ્રજાસત્તાક દિને શહેરના વાણિજ્ય ભવન ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. કવિ, લેખક, નિબંધકાર અને વિવેચક તથા જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજીના હસ્તે પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વડોદરાના અગ્રણી કવિ અને કોર્પોરેટ પ્રશિક્ષક વિવેક કાણે તથા સાહિત્ય સંસ્થા શબ્દ સેતુના સ્થાપક કવિ ગઝલકાર સુંદરમ ટેલર ઉપસ્થિત રહી કવિને બિરદાવ્યા હતા. પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજીએ કવિ અને કવિકર્મની લાક્ષણિકતા દર્શાવી હતી, જ્યારે અતિથિ વિશેષ કવિ સુંદરમ ટેલરે કાવ્યની રચનાત્મક ચમત્કૃતિના દર્શન સાથે સિદ્ધિ માટે સપના જોવાની અનિવાર્યતા જણાવી હતી. અતિથિ વિશેષ નાટ્ય લેખક કવિ શ્રી વિવેક કાણેએ કાવ્ય તત્વના છંદ અને લય વિશે વિસ્તારથી વાત કરી હતી, જ્યારે કાવ્ય સંગ્રહના સર્જક કવિ શ્રી રમેશ પંચોલીએ પોતાની સર્જન યાત્રા વિશે વાત કરી હતી. આ પુસ્તક લોકાર્પણના કાર્યક્રમમાં આમંત્રિત સ્વજનો, મિત્રો અને શહેરના કવિઓએ હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો. મારી વાત કરતા પહેલા થોડા કાવ્યો સંભળાવી દો કે તમે છો તો દુનિયા મુજને સ્વર્ગ લાગે છે, તમે છો તો દુનિયા મુજને સ્વર્ગ લાગે છે, આ કાળી કાળી અમાસની ઋતુ પણ પૂનમ લાગે છે. છો ને પેલા પાંથરના પાંદડાઓ ખરખર ખરી પડે, છો ને પેલા પાંથરના પાંદડાઓ ખરખર કરી પડે, પણ તમે છો ને તો પાનખર પણ વસંત લાગે છે. એમાં કોલેજ લાઈફના અનુભવો કે જીવનના અનુભવોનું કંઈક પ્રતિબિંબ છે. અટારીમાં આમ જ તું ઊભી હતી, બરાબર ને ઉર્મિલાબેન? અટારીમાં આમ જ તું ઊભી હતી, નયન ને નયન મળ્યા ને હજુ વિદાયું તો તેમાં હું શું કરું? પરાણે પગ ઉપાડી પહોંચવું ઘરે, પરાણે પગ ઉપાડી પહોંચવું ઘરે, પણ પલંગમાં પડ્યો તો નિંદર ના આવે તો તેમાં હું શું કરું? પરાણે પાપણો બંધ રાખીશું તો, પરાણે પાપણો બંધ રાખીશું તો, પણ સપનામાં તમે આવ્યા તો તેમાં હું શું કરું? બદનામ કરે છે દુનિયા મુજને, બદનામ કરે છે દુનિયા મુજને, પણ પ પ્રેમ થઈ ગયો તો હું શું કરું? તો અત્યારે આ કવિતા એમને ગમતી. ચંદ્ર યુગની વાતો છોડો, અહીંયા મુઠ્ઠી દાળના ફાફા. ચંદ્ર યુગની વાતો છોડો, અહીંયા મુઠ્ઠી દાળના ફાફા. રંગીન સ્વપ્નની વાતો છોડો, ભૂખા પેટે ઊંઘ ના આવે, ઊંઘ વિનાના સપના કેવા. તો મારી જે કવિતાઓની સાધના છે, અથવા તો મારું સાહિત્ય સર્જન, એના વિશે પણ મારે વાત કરવાની છે. મારી વતનની ધરા રાજનગર, એનો હું નમસ્કાર કરું છું, કારણ કે મારી જન્મભૂમિ અને મારી કાવ્ય સર્જનની ભૂમિ પણ એ રહી છે. ઓરસંગ નદીનો સરસ મજાનો કિનારો, લીલીછમ ધરા, લીલીછમ વૃક્ષો, અને એ બધા સાહિત્યને પોષતા હતા. ઝરણાઓ વહેતા હોય, નદી વહેતી હોય, આકાશમાં સરસ મજાના પક્ષીઓ ઉડતા હોય, એ કવિઓ માટે ખૂબ પોષક છે. અને રાજનગરમાં મેં 1 થી 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો, અને પછી 2 વર્ષ